હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 71 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 71 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવે છે એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક કટોકટીની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ 3 ટાઈપની કટોકટી હોય. સૌથી પહેલા આવશે કઈ? રાષ્ટ્રીય કટોકટી, જેને આપણે ડીપમાં ભણી ગયા છે લાસ્ટ લેક્ચરમાં. એના પછી આજે આપણે જોવાની છે બીજા નંબરની કટોકટી, જે છે રાજ્ય કટોકટી. અને આના પછી હજુ એક આપણે કટોકટી જોઈશું, નાણાકીય કટોકટી. તો ઓલરેડી પહેલા લેક્ચરની અંદર રાષ્ટ્રીય કટોકટી મેં ડીપમાં ભણાવેલી છે, તો એ લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે બીજા નંબરની જે કટોકટી છે, જેને રાજ્ય કટોકટી, એને જ આપણે બંધારણીય કટોકટી, અને આપણે દેશી ભાષામાં એટલે કે નોર્મલી એને બોલતા હોઈએ છીએ રાષ્ટ્રપતિ શાસન. આને આપણે કટોકટીની જગ્યાએ આપણે વધારે પ્રિફર કરતા હોઈએ છીએ કે આને આપણે રાષ્ટ્રપતિ શાસન બોલીએ. ઓકે, તો આ ફેમસ શબ્દ છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. ઓકે, એક્ઝામની અંદર ઘણી વખત ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે અત્યાર સુધી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કેટલી વખત લગાવવામાં આવ્યું, અથવા તો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ગુજરાતની અંદર પ્રથમ વખત કયા મુખ્યમંત્રી અથવા તો કયા રાજ્યપાલના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું. તો યસ, રાષ્ટ્રપતિ શાસન એ જ છે બંધારણીય કટોકટી અને એ જ છે રાજ્ય કટોકટી. આ ત્રણેય વસ્તુ એક જ છે. હવે હું તમને બેઝિક ખ્યાલ આપી દઉં કે આ એકચ્યુઅલી કટોકટી છે શું. હવે સૌથી તમને ખબર હોય કે ભાઈ આપણા દેશની અંદર બંધારણ સર્વોપરી છે. ઓકે, બંધારણની ઉપર કોઈ જ વસ્તુ નથી. હવે કોઈ રાજ્ય છે એ જો બંધારણ પ્રમાણે કામ ન કરતું હોય, પોતાની મનમાની કરતું હોય, ઓકે, જે પણ રાજ્યની અંદર કોઈ સરકાર હશે, ઓકે, વિધાનસભાની ચૂંટણી થશે, એમાંથી સરકાર બનશે. હવે એ સરકાર પ્રોપરલી બંધારણ પ્રમાણે ચાલતી ન હોય, અથવા તો કેન્દ્ર દ્વારા કંઈક આદેશ આપવામાં આવે અને એ આદેશનું પાલન ન કરે અને મનમાની કરે, તો આવા સમયે કેન્દ્રની અંદર રહેલા જે રાષ્ટ્રપતિ છે એ રાજ્યની અંદર આ રાજ્ય કટોકટી જાહેર કરી દેશે. બંધારણનો ભંગ કરે છે એ રાજ્ય, એટલા માટે એને બંધારણીય કટોકટી પણ કહેવામાં આવે છે. આ પર્ટિક્યુલર રાજ્યની અંદર લાગુ કરવામાં આવે છે, એટલે કે રાજ્ય કટોકટી કહેવામાં આવે છે. અને આવા સમયે શું થશે? તો આવા સમયે જ્યારે આ કટોકટી લાગુ થશે ત્યારે એ રાજ્યની અંદર જે ત્યાંની સરકાર છે તેમની પાસેથી બધી જ સત્તાઓ છીનવી લેવામાં આવશે અને એ જે રાજ્ય છે એનો કાર્યભાર રાજ્યપાલ સંભાળશે. હવે રાજ્યપાલ તમને ખબર છે કે એમની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તો ઇનડાયરેક્ટલી તમે કહી શકો કે એ રાજ્યનું જે શાસન છે એ કેન્દ્ર દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, એટલા જ માટે એને રાષ્ટ્રપતિ શાસન પણ કહેવામાં આવે છે. ઓકે, તો આઈ હોપ સો ત્રણે ત્રણનો મતલબ મેં તમને સમજાવી દીધો. વસ્તુ એક જ છે, પણ ત્રણે ત્રણ વસ્તુ તમે સમજી શકો છો કે રાજ્યની અંદર લાગુ થાય છે એટલે કે રાજ્ય કટોકટી, એ રાજ્ય બંધારણનો ભંગ કરે છે એટલા માટે લાગુ કરવામાં આવે છે એટલે કે બંધારણીય કટોકટી. અને જ્યારે આ કટોકટી લાગુ થઈ જાય છે ત્યારે એ રાજ્ય સંપૂર્ણપણે કેન્દ્ર સંભાળે છે એટલે કે રાષ્ટ્રપતિ સંભાળે છે. અને રાષ્ટ્રપતિ એટલે કે રાષ્ટ્રપતિ તરફથી કોણ સંભાળે છે? તો એ રાજ્યના જે રાજ્યપાલ છે એ સંભાળે છે. તો એટલા માટે એને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. ઓકે, સમજી ગયા. ચલો, હવે ધીમે ધીમે આગળ વાત કરીએ. તો દરેક રાજ્ય, હવે આ વસ્તુ છે ને, પહેલો જે ફકરો એને ધ્યાનથી સમજી લેશો એટલે તમે આ જે વસ્તુ છે એ તમને પ્રોપરલી ખ્યાલ આવી જશે. જો, દરેક રાજ્ય બંધારણની જોગવાઈ અનુસાર ચાલવી જરૂરી છે. કોઈ રાજ્યની સરકાર બંધારણનો ભંગ કરીને પોતાની મનમાની કરે છે તો અનુચ્છેદ નંબર 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવીને તે રાજ્યના સરકારની બધી જ સત્તાઓ છીનવીને વહીવટને તે રાજ્યના રાજ્યપાલ એટલે કે જે કેન્દ્ર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તમને ખબર છે કે આગળ રાજ્યપાલ બની ગયા, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો આ બધી સત્તાઓ છે જે એ રાજ્યનો જે વહીવટ છે એ રાજ્યપાલને આપી દેવામાં આવશે, જે ડાયરેક્ટલી કોને કનેક્ટ હશે? રાષ્ટ્રપતિને કનેક્ટ હશે. તો આ રીતના પછી એ રાજ્યપાલ છે એ જે રાજ્ય છે એમને ચલાવશે. ક્લિયર? તો આને શું કહેવામાં આવે છે? તો રાજ્ય કટોકટી, બંધારણીય કટોકટી, અથવા તો એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું એવું કહેવામાં આવે છે. હવે અનુચ્છેદ ખાસ યાદ રાખજો, અનુચ્છેદ નંબર 356 અંતર્ગત રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસનની વાત કરેલી છે. આગળ આપણે ભણી ગયા નેશનલ ઇમરજન્સી. ઓકે, તો આગળ નેશનલ ઇમરજન્સી ભણી ગયા. ઓકે, તો એની અંદર મેં શું ચલાવ્યું હતું? તો એ કયા અનુચ્છેદ અંતર્ગત હતું? 352 અંતર્ગત હતું. ઓકે, તો આ ત્રણે ત્રણ કટોકટી ચલાવું છું, એના અનુચ્છેદ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર વારે ઘડીએ પૂછાય છે. ક્લિયર? ચલો, હવે આગળ વાત કરીએ. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન એટલે આ વસ્તુ છે એ રાષ્ટ્રપતિ શાસન તરીકે ઓળખાય છે.
જેને તમે રાજ્ય કટોકટી પણ કહી શકો છો અને બંધારણીય કટોકટી પણ કહી શકો છો. હવે આને લગતા વળગતા બીજા અનુચ્છેદ છે એ સમજી લઈએ. અનુચ્છેદ નંબર 355. 355 શું કહે છે કે જ્યારે બાહ્ય આક્રમણ થાય છે કે આંતરિક અશાંતિ ઊભી થાય છે, આવી સ્થિતિમાં રાજ્યની સુરક્ષા કરવાની જવાબદારી કોની હોય છે? કેન્દ્ર સરકારની હોય છે. સિમ્પલ વસ્તુ છે કે કાલ ઉઠીને પાકિસ્તાન આક્રમણ કરે છે, અથવા તો સમજી લો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણું ગુજરાત છે, ઓકે, ક્યાંક ને ક્યાંક કચ્છ સાથે પાકિસ્તાન જોડાયેલું છે, ઓકે, બોર્ડર ધરાવે છે. હવે કાલ ઉઠીને સમજી લો કે પાકિસ્તાન વાળા આપણા કચ્છની અંદર એટેક કરે છે, ઓકે, શું કરે છે? હુમલો કરે છે. તો શું એ હુમલાને રિસ્પોન્સ આપવાની જવાબદારી ખાલી ને ખાલી ગુજરાત સરકારની હશે? ના. ઓકે, અહીંયા યુદ્ધ થયું છે, બીજા દેશ દ્વારા આક્રમણ કર્યું છે. હવે એ ભલે ગમે તે રાજ્યમાં થયું છે, પણ એમાંથી રક્ષણ આપવાનું કામ તો કેન્દ્ર સરકારનું છે. ઓકે, એવું હાથ ઊંચા નહીં કરી દે કે આ તો આ રાજ્યની અંદર થયું છે તો એ રાજ્યની સરકાર કૂટી લેશે. ઓકે, એવું નથી. ઓકે, જો કોઈ આંતરિક અશાંતિ ઊભી થાય છે કોઈ પણ રાજ્યની અંદર, અથવા તો બાહ્ય આક્રમણ થાય છે કોઈ પણ રાજ્યની અંદર, એને એ વખતે એ રાજ્યને સુરક્ષિત રાખવાની જવાબદારી કોની હોય છે? કેન્દ્ર સરકારની જ હોય છે. આવું 355 ની અંદર કરેલું છે. હવે આગળ વાત કરીશું. આ કટોકટીની અંદર પણ બે ટાઈપની જોગવાઈ છે. જો આગળ આપણે જે કટોકટી ભણ્યા હતા નેશનલ ઇમરજન્સી, ઓકે, રાષ્ટ્રીય કટોકટી, આગળ પહેલું આપણે જોયું હતું રાષ્ટ્રીય કટોકટી, તો એની અંદર પણ બે અનુચ્છેદ હતા. બે અનુચ્છેદ અંતર્ગત અલગ અલગ જોગવાઈઓ હતી. મેં તમને ચલાવેલી છે, આઈ હોપ સો ક્લિયર થઈ ગયો હશે. તો એ જ રીતના આ કટોકટીની અંદર પણ જે ઘોષણા કરવામાં આવશે એ બે અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવશે. મતલબ કે અનુચ્છેદ નંબર 356 તો છે એ જ, ઓકે, જે રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી છે. એના સિવાય 365 અંતર્ગત પણ આ જે ઇમરજન્સી છે એને લાગુ કરી શકાય છે. હવે તમને એવું થાય કે સાહેબ 365 માં શું લખેલું છે? 356 માં તો ખબર પડી ગઈ, ઓકે, પણ 365 માં શું લખેલું છે તો એ સમજીએ. ચલો 365 સમજીએ એના પહેલા આપણે 356 માં પ્રોપરલી શું લખેલું છે એ સમજીએ. તો 356 એવું કહે છે કે જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે કોઈ રાજ્યની સરકાર બંધારણની જોગવાઈ અનુસાર ચાલતી નથી, તે સમયે રાજ્યપાલ ભલામણ કરે કે ના કરે, રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાવી શકે છે. કોણ? રાષ્ટ્રપતિ. જો સિમ્પલ વસ્તુ છે, 28 રાજ્યો છે. હવે રાષ્ટ્રપતિ એટલા ફ્રી તો નથી કે 28 રાજ્યો ઉપર ધ્યાન આપશે કે કયું રાજ્ય છે એ બંધારણ પ્રમાણે ચાલે છે, કયું રાજ્ય બંધારણ પ્રમાણે ચાલતું નથી. તો ભલામણ કોણ કરશે? તો એ રાજ્યના રાજ્યપાલ કરશે. ઓકે, રાજ્યપાલ છે એ દેખરેખ રાખશે કે ભાઈ મારા રાજ્યની અંદર જે સરકાર ચાલે છે એ બંધારણ પ્રમાણે ચાલે છે કે નહીં. કારણ કે રાષ્ટ્રપતિ બધા રાજ્યની અંદર ક્યાં જોવા જાય? તો પર્ટિક્યુલર એ રાજ્યના જે રાજ્યપાલ છે એ શું કરશે? રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે મારા રાજ્યની અંદર જે સરકાર છે એ બંધારણ પ્રમાણે ચાલતી નથી. તો રાજ્યપાલ આવી ભલામણ કરે, અથવા તો સમજી લો રાષ્ટ્રપતિને એવું ડાયરેક્ટ ખબર પડે કે આ રાજ્યની સરકાર છે એ આવું કંઈ કરે છે, બંધારણ પ્રમાણે પોતાની જે પ્રોસિજર છે એ ચલાવતી નથી, અથવા તો કેન્દ્ર દ્વારા કોઈક આદેશ આપવામાં આવે છે એને પ્રોપરલી ફોલો નથી કરતી, આવું રાષ્ટ્રપતિને ડાયરેક્ટ ખબર પડે છે, એટલે કે રાજ્યપાલની ભલામણ વિના ખબર પડે છે. તો બંને કન્ડિશનની અંદર રાષ્ટ્રપતિ છે એ શાસન લાગુ કરી શકે છે. ક્લિયર? હવે સમજી લો કે અનુચ્છેદ નંબર 365 શું કહે છે. 356 સમજી ગયા. હવે 365 સમજો કે આવી કન્ડિશન ઊભી થાય ને 365 અંતર્ગતની, તો પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. જો શું કહે છે, જ્યારે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા કોઈ નિર્દેશોનું પાલન, ઓકે, કોઈ નિર્દેશ આપવામાં આવ્યા હોય કેન્દ્ર દ્વારા, અથવા તો નિર્દેશોને, ઓકે, જે નિર્દેશો છે આ નિર્દેશોને લાગુ કરવા કોઈ રાજ્યની સરકાર નિષ્ફળ જાય છે, ત્યારે રાષ્ટ્રપતિ ઘોષણા કરીને એ રાજ્યની અંદર બંધારણ જોગવાઈ મુજબ કેન્દ્રના દિશા નિર્દેશનનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે એવું જાહેર કરશે. સિમ્પલ વસ્તુ છે, સમજી લો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કેન્દ્ર દ્વારા એક ખરડો બનાવવામાં આવ્યો જીએસટી ને લઈને. શું બનાવવામાં આવ્યો? જીએસટી. હવે કેન્દ્ર દ્વારા ઘોષણા કરવામાં આવી દરેક રાજ્યની અંદર કે બધા રાજ્યને શું કરવાનું છે? આ જીએસટી લગાડવાનું છે. ઓકે, જીએસટી અત્યારે પૂરા આખા ભારતની અંદર લાગુ છે. તો કેન્દ્ર દ્વારા આવું જીએસટી ને લઈને કાયદો બનાવવામાં આવ્યો અને એ કાયદાને દરેક રાજ્યની અંદર લાગુ કરવાની છે. હવે માની લો કે સમજી લો કે મહારાષ્ટ્ર છે. હવે મહારાષ્ટ્રની જે સરકાર છે, ઓકે, આ જીએસટી ને લાગુ કરાવવામાં અસમર્થ છે. ઓકે, સમજી લો કે કોઈ પણ કારણ હોઈ શકે, એ સરકાર સમજી લો આના વિરોધમાં હોઈ શકે, અથવા તો જીએસટી સમજી લો પ્રોપરલી યોગ્ય દિશામાં એના ઉપર કામ ના કરે, અથવા તો જીએસટી એમના રાજ્યની અંદર લાગુ ન કરાવી શકે. તો આવા કન્ડિશનની અંદર રાષ્ટ્રપતિને એવું લાગશે કે આ જે રાજ્ય છે એ કેન્દ્ર દ્વારા જે નિર્દેશો આપવામાં આવે છે એના પ્રમાણે કામ કરતી નથી.
ઇવન એ સરકાર એટલી સક્ષમ નથી કે આવા કોઈ કાયદા છે એ પોતાના રાજ્યની અંદર લાગુ કરાવી શકે, તો આવી કન્ડિશનની અંદર પણ રાષ્ટ્રપતિ શાસન એ લાગુ કરાવી શકાય છે. તો બે કન્ડિશન સમજાવી મેં તમને. આ બંને કન્ડિશનની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે. પહેલું શું, રાજ્ય સરકાર છે એ પોતાને બંધારણમાં જે જોગવાઈ છે એને ફોલો ના કરતી હોય, બંધારણનો ભંગ કરે, અથવા તો બીજું શું, કેન્દ્ર દ્વારા કોઈક આદેશ આપવામાં આવે, કોઈ નિર્દેશ આપવામાં આવ્યો હોય એને લાગુ ના કરાવે અથવા તો એને ફોલો ના કરે. ઓકે, તો આ બે કન્ડિશનની અંદર રાષ્ટ્રપતિ શાસન છે ત્યાં લાગુ કરાવી શકાય છે. ઓકે, હવે કટોકટી લાગુ કરવાની જોગવાઈ. હવે આ કટોકટી છે જે રાષ્ટ્રપતિ શાસન છે એ કઈ રીતના લાગુ કરવામાં આવશે, એની શું જોગવાઈ છે, ઓકે, એની શું પ્રોસેસ છે. તો જો રાજ્ય કટોકટી જાહેર થયાના, હવે રાજ્ય કટોકટી કોણ જાહેર કરશે, તો સિમ્પલ વસ્તુ છે, કોણ જાહેર કરશે ભાઈ, રાષ્ટ્રપતિ જાહેર કરશે. તો રાષ્ટ્રપતિ સૌથી પહેલા શું કરશે, એ રાજ્યની અંદર રાજ્ય કટોકટી જાહેર કરશે, એટલે કે રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ કરશે. હવે જેવું લાગુ કર્યું ત્યારથી લઈને 2 મહિનાની અંદર સંસદના બંને ગૃહમાંથી એમને મંજૂરી મેળવવી પડશે. જો બંને ગૃહમાંથી જો મંજૂરી નહીં મળે તો આ જે રાજ્ય કટોકટી છે એ રદ કરી દેવામાં આવશે એ રાજ્યની અંદર. સિમ્પલ છે. ઓકે, તો જો આગળ આપણે નેશનલ ઇમરજન્સી, ઓકે, તો આગળ આપણે શું ચલાવ્યું હતું, રાષ્ટ્રીય કટોકટી ચલાવ્યું હતું. તો રાષ્ટ્રીય કટોકટીની અંદર આ 2 મહિનાની જગ્યાએ 1 મહિનો હતો. તો કે આ ડિફરન્સ છે, સમજજો. જે આગળ રાષ્ટ્રીય કટોકટી નેશનલ ઇમરજન્સી ચલાવી હતી એની અંદર 1 મહિનાની અંદર બંને ગૃહમાંથી મંજૂરી લેવાની હોય છે. જ્યારે રાજ્ય કટોકટી, ઓકે, આ રાજ્ય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું હોય કોઈ રાજ્યની અંદર તો એમને 2 મહિનાનો ટાઈમ મળે છે. તો 2 મહિનાની અંદર સંસદના બંને ગૃહની મંજૂરી મેળવવી પડશે. જો નહીં મળે તો એ જે રાજ્યની અંદર કટોકટી જાહેર કરેલી હશે ત્યાંથી રદ કરી દેવામાં આવશે. હવે જો બીજી વસ્તુ અહીંયા શું ડિફરન્સ આવે છે કે રાજ્ય કટોકટીને સંસદમાંથી મંજૂરી મેળવવા માટે બંને ગૃહોની સામાન્ય બહુમતી જોઈએ. સામાન્ય એટલે શું, 50% +1. ઓકે, હાજર રહીને મતદાન કરનારાને 50% + મત હા પાડી દે તો આ વસ્તુ છે એને લાગુ કરી શકાય છે, મતલબ કે લાગુ કન્ટિન્યુઅસ રહેશે. બાકી જો સામાન્ય બહુમતી પણ મળતી નથી તો જે પણ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરેલું છે ત્યાંથી એને રદ કરવામાં આવશે. હવે અહીંયા જો નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટીની અંદર શું હતું, વિશિષ્ટ બહુમતી હતી. જો ડિફરન્સ જોજો, જે આગળ મેં રાષ્ટ્રીય ઇમરજન્સી ચલાવી નેશનલ ઇમરજન્સી એની અંદર અહીંયા શું હતું, વિશિષ્ટ બહુમતી હતી, 2/3 બહુમતી હતી. જ્યારે આ કટોકટીની અંદર સામાન્ય બહુમતી છે. ઓકે, તો આટલો ફરક છે, આ યાદ રાખજો. પેલામાં 1 મહિનો હતો, આમાં 2 મહિના છે. પેલામાં વિશિષ્ટ બહુમતી હતી, આમાં સામાન્ય બહુમતી છે. ક્લિયર, યાદ રાખજો. આગળ વાત કરીએ, બંને ગૃહમાંથી મંજૂરી મેળવ્યા બાદ કટોકટી 6 મહિના સુધી અમલમાં રહેશે. ઓકે, જે રીતના નેશનલ ઇમરજન્સીમાં હતું 6 મહિના, એ જ રીતના આ પણ 6 મહિના સુધી કન્ટિન્યુઅસ રહેશે. પરંતુ કોઈ પણ રાજ્યમાં આ જે કટોકટી છે ને એ વધુમાં વધુ 3 વર્ષ સુધી લાગુ કરાવી શકાય, 3 વર્ષથી વધારે નહીં. પેલું શું હતું, અનિશ્ચિત કાળ સુધી. જે રાષ્ટ્રીય કટોકટી હતી ને, કારણ કે રાષ્ટ્રીય કટોકટીની અંદર શું હતું, યુદ્ધ થાય. હવે યુદ્ધ છે એ કોઈ પર્ટિક્યુલર ટાઈમ એનો કોઈ ફિક્સ ના હોય કે ભાઈ 3 વર્ષની અંદર પતી જશે કે 6 મહિનાની અંદર કે 1 વર્ષની અંદર પતી જશે. ના, એ યુદ્ધ છે એ ગમે ત્યારે કદાચ 5 વર્ષ પણ ચાલે, ઇવન 10 વર્ષ પણ ચાલે. ઓકે, તો રાષ્ટ્રીય કટોકટી છે ને એને 6 મહિને પરમિશન લઈને અનિશ્ચિત કાળ સુધી લંબાવી શકાતું હતું. પરંતુ આ જે કટોકટી છે, રાજ્યની કટોકટી છે, એને મેક્સિમમ તમે 3 વર્ષ સુધી જ લંબાવી શકો છો. કેમ? કારણ કે આ તો સરકારના હાથમાં છે. ઓકે, હવે એવું નથી કે કોઈ રાજ્યની અંદર જો કોઈ સરકાર છે, ઓકે, એ સરકાર મનમાની કરે છે, બંધારણનો ભંગ કરે છે, તો તમને 3 વર્ષનો તો ટાઈમ આપ્યો ને, 3 વર્ષમાં બીજી સરકાર ઊભી કરી દો. ઓકે, તો આ વસ્તુ તો ઇન્ટરનલ છે. તો અહીંયા એવું કોઈ અનિશ્ચિત કાળ માટે કોઈ રાજ્યને રાષ્ટ્રપતિ શાસન અંતર્ગત નથી રાખવાના. ઓકે, મેક્સિમમ 3 વર્ષનો ટાઈમ આપવામાં આવે છે. તો આ જે કટોકટી છે ને એ મેક્સિમમ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે, એનાથી વધારે લંબાવી શકાય નહીં. આની અંદર પણ દર 6 મહિને મંજૂરી તો લેવી જ પડે. ઓકે, સંસદના બંને ગૃહોની સામાન્ય બહુમતી દર 6 મહિને તો લેવી જ પડશે, જે રીતનું રાષ્ટ્રીય કટોકટીમાં હતું એ જ વસ્તુ અહીંયા પણ છે. ઓકે, બાકી સેમ ટુ સેમ છે. પેલું અનિશ્ચિત કાળ સુધી હતું, આ 3 વર્ષ સુધી છે. ઓકે, તો જો 3 મેં તમને ડિફરન્સ સમજાવ્યા. જે આગળ નેશનલ ઇમરજન્સી હતી એમાં 1 મહિનાનો ટાઈમ મળતો હતો સંસદના ગૃહોમાંથી મંજૂરી લેવામાં, અહીંયા 2 મહિનાનો ટાઈમ મળે છે. પેલામાં રાષ્ટ્રીય કટોકટીમાં શું હતું, વિશિષ્ટ બહુમતી જોઈએ સંસદના બંને ગૃહોની, જ્યારે આમાં સામાન્ય બહુમતી. પેલામાં શું હતું,
કે અનિશ્ચિત કાળ સુધી એ કટોકટીને લંબાવી શકાય દર 6 મહિને સંસદમાંથી વિશિષ્ટ બહુમતીથી પસાર કરીને. જ્યારે આમાં દર 6 મહિને તો અહીંયા મંજૂરી લેવાની છે, પરંતુ મેક્સિમમ 3 વર્ષ સુધી જ લંબાવી શકાય, 3 વર્ષથી વધારે નહીં. હવે જો આ સમયે લોકસભાનું વિસર્જન થયેલું હોય તો આ વસ્તુ મેં આગળ પણ કીધેલી હતી. તો જો લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય તો કોઈ ચિંતા નહીં કરવાની. જે મંજૂરી લેવાની છે એ રાજ્યસભામાંથી ટેમ્પરરી બેઝ ઉપર લઈ લો. ઓકે, રાજ્યસભા તો પરમેનન્ટ ગો છે, એનું તો વિસર્જન થવાનું નથી. તો 2 મહિનામાં રાજ્યસભાની સામાન્ય બહુમતીથી આ કટોકટીને લાગુ કરાવી દો. પછી જ્યારે લોકસભાનું ગઠન થઈ જાય, ઓકે, લોકસભા ફરીથી એક્ટિવ થઈ જાય, એની ચૂંટણી થઈ જાય, પછી તમારે શું કરવાનું છે કે પહેલી બેઠક ભરાય લોકસભાની, ત્યાંથી 30 દિવસ એટલે કે 1 મહિનાની અંદર શું કરવાનું છે, લોકસભામાંથી પણ તમારે મંજૂરી લેવાની છે. જો લોકસભા મંજૂરી ના આપે તો એ રાજ્યની અંદર જે રાજ્ય કટોકટી છે એને રદ કરવામાં આવશે. સિમ્પલ છે. ઓકે, તો જો પરમિશન તો બંને ગૃહમાંથી લેવી જ પડશે. ભલે એક ગૃહનું વિસર્જન થઈ ગયું હોય તો ટેમ્પરરી બેઝ ઉપર ખાલી જે બીજું ગૃહ છે એનું લઈ લો. પછી જ્યારે પહેલું ગૃહ એક્ટિવ થઈ જાય ત્યારે એને 1 મહિનાની અંદર એમાંથી પણ તમારે શું લેવું પડશે, મંજૂરી લેવી પડશે. હવે આગળ વાત કરીએ કે જો આ છે ને, આ વસ્તુ જે રાષ્ટ્રીય કટોકટી, એના ઉપર થોડા એવા પાબંદી, થોડી એવી મર્યાદા લાદવામાં આવી હતી. ક્યારે? 44માં જ્યારે બંધારણીય સુધારો થયો ત્યારે. 44માં બંધારણીય સુધારા 1978 અંતર્ગત કોઈ પણ રાજ્યમાં જે રાષ્ટ્રપતિ શાસન છે એ 1 વર્ષથી વધુ ત્યારે જ લંબાવી શકાય, ત્યારે 2 કન્ડિશન તમને આપેલી છે. જો નોર્મલી આમ બંધારણમાં શું લખેલું છે, 3 વર્ષ, 3 વર્ષથી વધારે લંબાવવાનું નથી. પરંતુ 44માં જે બંધારણીય સુધારો થયો ને એમાં તો એમ જ કહી દીધું કે 3 વર્ષે હેના, ઓકે, તમારા હાથમાં છે. ઓકે, નવી સરકાર બનાવી, એ રાજ્યમાં નવી સરકાર ની ચૂંટણી કરાવી દો, નવી સરકાર બનાવી દો, તો 1 વર્ષ ઇનફ છે. તો 44માં બંધારણીય સુધારામાં શું કીધું કે 3 વર્ષ નહીં, મેક્સિમમ 1 જ વર્ષ, ઓકે, તમને ટાઈમ છે. પણ હા, અમુક એવી કન્ડિશનો ઊભી થાય તો તમને ટાઈમ આપવામાં આવશે, એટલે કે 3 વર્ષનો ટાઈમ લઈ શકો છો. તો 44માં બંધારણીય સુધારા અંતર્ગત તો એવું કહેવામાં આવ્યું, થોડી મર્યાદા મૂકવામાં આવી કે જે રાષ્ટ્રપતિ શાસન છે ને એ 1 વર્ષથી વધુ ત્યારે જ લંબાવી શકાય જ્યારે 2 કન્ડિશન છે. જો આખા દેશમાં કે કોઈ રાજ્યમાં કે રાજ્યના કોઈ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરેલી હોય, એટલે કે નેશનલ ઇમરજન્સી. ઓકે, આપણે પહેલી જે ઇમરજન્સી ભણ્યા ને એ ઇમરજન્સી જ્યારે લાગુ હોય ત્યારે આ જે કટોકટી છે એને 1 વર્ષથી વધારે તમે લંબાવી શકો છો. ઓકે, કોઈ પણ રાજ્યની અંદર કે કોઈ પણ રાજ્યની અંદર. ઓકે, તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું. આ તો પહેલો મુદ્દો થઈ ગયો. બીજામાં શું કીધું છે કે ચૂંટણી પંચે પ્રમાણિત કરેલું હોય કે એ રાજ્યમાં કોઈ મુશ્કેલીના કારણે જે વિધાનસભા છે એની જે સામાન્ય ચૂંટણી જે દર 5 વર્ષે થાય છે એનું આયોજન થઈ શકે એમ નથી, તો એને લંબાવો. ઓકે, જો એનું આયોજન થઈ શકે એવું હોય તો સિમ્પલ વસ્તુ છે, નવી સરકાર તમે ઊભી કરી દો. પરંતુ ચૂંટણી પંચ એવું કહે કે અત્યારે નવી વિધાનસભાની ચૂંટણી પોસિબલ નથી. ઓકે, તો આવા કન્ડિશનની અંદર એને રાષ્ટ્રપતિ શાસન છે એને 1 વર્ષ કરતા તમે વધારે લંબાવી શકો છો. ક્લિયર? તો અહીંયા કંઈ નહીં, જે 3 વર્ષ વાળું છે એ જ આપણે યાદ રાખવાનું છે. તમને એક્ઝામમાં પૂછાય કે જે રાજ્ય કટોકટી છે અથવા તો રાષ્ટ્રપતિ શાસન છે એ તમે મેક્સિમમ કેટલા વર્ષ સુધી લંબાવી શકો, તો 3 વર્ષ સુધી. પરંતુ 44માં બંધારણીય સુધારામાં એવું ખાલી કહેવામાં આવ્યું કે આમ તો તમને 1 જ વર્ષનો ટાઈમ મળવો જોઈએ, પરંતુ તમારા જોડે આ 2 વસ્તુ જો થાય છે તો તમે 1 થી વધારે વર્ષ સુધી આ રાષ્ટ્રપતિ શાસન લંબાવી શકો તો ચાલે. ક્લિયર? તો થોડી એવી મર્યાદા મૂકવામાં આવી છે. હવે આનું સારાંશ જોઈ લઈએ. તો જે રીતના આગળના કટોકટીમાં સારાંશ જોયું હતું એ રીતના આ કટોકટીનું પણ સારાંશ જોઈ લઈએ. જો તો સૌથી પહેલા તો રાજ્યમલની ભલામણ આપે કે ભલામણ ના આપે. ઓકે, આ કટોકટી એ રાજ્યની અંદર લાગુ કરવી હોય તો રાજ્યપાલ છે એ રાજ્યનો એ ભલામણ આપે કે ભલામણ ના આપે, રાષ્ટ્રપતિના નજરમાં આવશે તો રાષ્ટ્રપતિ છે એ રાજ્યની અંદર રાજ્ય કટોકટી જાહેર કરી દેશે. તો જો અહીંયા રાજ્ય કટોકટી છે, ઓકે, અહીંયા ભૂલ થઈ છે. ઓકે, અહીંયા શું છે, રાજ્ય કટોકટી છે અને અહીંયા અનુચ્છેદ છે 356. ઓકે, 356, તો અહીંયા ભૂલ છે. તો રાજ્ય કટોકટી, ઓકે, અનુચ્છેદ નંબર 356 અંતર્ગત લાગુ કરી દેશે. હવે 2 કન્ડિશનો છે. જો હવે આ લાગુ કરવા માટે લાગુ કરી દીધી. હવે રાષ્ટ્રપતિને જો બંને ગૃહ એક્ટિવ હોય તો 2 મહિનાની અંદર એ ગૃહમાંથી સાદી, ઓકે, અહીંયા શું આવશે, સાદી બહુમતીથી મંજૂરી મેળવવી પડશે. સાદી બહુમતી, અહીંયા વિશિષ્ટ બહુમતીની જરૂર નથી. અને જો લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય
તો 2 મહિના માટે તમારે શું કરવાનું, 2 મહિનાની અંદર રાજ્યસભામાંથી મંજૂરી લઈ લો. ઓકે, અને જ્યારે પછી લોકસભા એક્ટિવ થઈ જાય ત્યારે 1 મહિનાની અંદર લોકસભામાંથી પણ તમારે મંજૂરી લઈ લેવાની છે. ઓકે, તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. તો 2 કન્ડિશન છે, બંને ગૃહ એક્ટિવ હોય તો 2 મહિનાની અંદર બંને ગૃહમાંથી સાદી બહુમતીથી શું કરવાનું છે, તમારે આ જે પરમિશન છે લઈ લેવાની છે. સમજી લો લોકસભાનું વિસર્જન થઈ ગયું છે તો 2 મહિનામાં રાજ્યસભામાંથી પરમિશન લઈ લો, પછી જ્યારે લોકસભા એક્ટિવ થઈ જાય ત્યારે 1 મહિનાની અંદર લોકસભામાંથી પણ તમારે લઈ લેવાની છે. હવે મંજૂરી મેળવ્યા બાદ 6 મહિના સુધી આ વસ્તુ લાગુ થઈ જાય. ઓકે, એક વખત મંજૂરી મેળવી દીધી તો 6 મહિના માટે આ વસ્તુ લાગુ થઈ જાય. પછી દર 6 મહિને ફરીથી સંસદની મંજૂરી લેવી પડે. ઓકે, નિયમ શું છે, દર 6 મહિને, જેમ રાષ્ટ્રીય કટોકટીમાં હતું એ જ વસ્તુ અહીંયા પણ છે. અહીંયા પણ દર 6 મહિને તમારે સંસદમાંથી સામાન્ય બહુમતીમાંથી આ ખરડોને પસાર કરવો પડશે. પરંતુ આમાં લિમિટ છે, માત્ર ને માત્ર 3 વર્ષ સુધી જ આ વસ્તુને લંબાવી શકાય છે, 3 વર્ષથી વધારે લંબાવી શકાતી નથી. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. હવે જો રાષ્ટ્રીય કટોકટી છે ને એ અત્યાર સુધી કેટલી વખત થઈ છે, તો 3 વખત થઈ છે. લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સીની વાત કરું છું. પરંતુ બંધારણીય શાસનની વાત કરું તો એમાં પણ આપણા ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર અત્યાર સુધી કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન એટલે કે રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી લાગુ થઈ છે, તો યાદ રાખજો 5 વખત. ક્યારે ક્યારે, 1971, 1974, 1976, 1980 અને 1996. આ 5 વર્ષ ઓકે એના મુખ્યમંત્રી તમારે યાદ રાખવાના છે, એ તમારા સેલ્ફ સ્ટડીમાં છે. ઓકે, મુખ્યમંત્રી તમારે યાદ રાખજો, એમાં પહેલાના મુખ્યમંત્રી ખાસ યાદ રાખવાના છે. ઇવન રાજ્યપાલ પણ તમારે યાદ રાખવાના છે કે જ્યારે પહેલી વખત રાષ્ટ્રીય કટોકટી રાજ્ય કટોકટી આપણા ગુજરાતની અંદર લાગુ થઈ ત્યારે રાજ્યપાલ કોણ હતા અને મુખ્યમંત્રી કોણ હતા, જેને પણ ખબર હોય નીચે તમે કોમેન્ટ કરજો. આ યાદ રાખજો, ગુજરાતમાં અત્યાર સુધી 5 વખત બંધારણીય કટોકટી લાગુ થઈ છે. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો અહીંયા મેં તમને શું કરી દીધું, આખો મેં તમને સારાંશ સમજાવી દીધો. ઓકે, હવે વાત કરીએ કે જ્યારે રાજ્ય કટોકટી લાગુ થાય છે ત્યારે રાજ્ય ઉપર કઈ રીતના અસરો પડે છે. તો જ્યારે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે ત્યારે તે રાજ્યના મુખ્યમંત્રી અને જે મંત્રીમંડળ છે એમના પાસેથી બધી જ સત્તા છીનવી લેવામાં આવે છે અને તે રાજ્યની બધી જ સત્તા રાજ્યપાલને આપવામાં આવે છે. હવે ધ્યાનથી સમજો, અહીંયા એ સરકાર છે એ બંધારણ પ્રમાણે કામ નથી કરતી, એટલા માટે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. તો જ્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે તો એ સરકાર છે એ સરકારને આખું પ્રતિબંધ કરી દેવામાં આવશે. હવે એ સરકાર જોડે કોઈ પણ જાતની સત્તા રહી નથી, ના મુખ્યમંત્રી પાસે છે ના એમની મંત્રી પરિષદ પાસે છે. મતલબ કે એ સરકાર છે એ આખી ઓકે એમના જોડે કોઈ પણ જાતની સત્તા રહેશે નહીં. અને આ બધી સત્તા એ જે ગુજરાત રાજ્ય છે, સમજી લો કે ગુજરાત રાજ્ય ઉપર આ રાજ્ય કટોકટી છે એ લાગુ થઈ તો જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને એમની જે મંત્રી પરિષદ છે એમની બધી સત્તા છે એ બધી છીનવાઈ જશે અને કોને આપી દેવામાં આવશે, તો જે રાજ્યપાલ છે એમને આપી દેવામાં આવશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ રાજ્યપાલ કઈ રીતના આપણું ગુજરાત ચલાવશે. ઓકે, આ ગુજરાતની સરકાર તો ચલાવવી પડશે ને. હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને બધી સત્તા તમે રાજ્યપાલને આપી દીધી તો રાજ્યપાલ એક વ્યક્તિ છે. હવે એક વ્યક્તિ આખા ગુજરાતનું શાસન કઈ રીતના કરાવી શકે, આખો વહીવટ કઈ રીતના કરાવી શકે, તો એના માટે શું કરવામાં આવશે, ધ્યાનથી સમજો. જ્યારે બધી સત્તાઓ રાજ્યપાલને આપી દેવામાં આવે, કટોકટી જાહેર થાય ત્યારે રાષ્ટ્રપતિ વતી રાજ્યના મુખ્ય સચિવ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સલાહકારોની મદદથી ઓકે રાજ્યનો વહીવટ ચલાવવામાં આવશે. તો રાજ્યપાલ છે ને એ રાજ્યપાલને એક આખી ટીમ આપવામાં આવશે સલાહકારોની, અને એ સલાહકારોની ટીમને અનુસાર આ રાજ્યપાલ છે એ રાજ્યનું શું ચલાવશે, તો આખો વહીવટ ચલાવશે. હવે તમને એવું થાય કે સાહેબ વહીવટ તો ચલો ચલાવી દેશે, પરંતુ કાયદા બનાવવાનું શું, કારણ કે વિધાનમંડળ છે એ પણ આખી ખોરવાઈ જશે. ઓકે, જે વિધાનમંડળ છે મતલબ કે જે વિધાનસભા અને વિધાન પરિષદ છે એ આખી રદ થઈ જશે, એનું આખું વિસર્જન થઈ જશે, કારણ કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. તો સાલું કાયદા કોણ બનાવશે, તો એના માટેની પણ અહીંયા શું કરેલી છે, ઓકે વાત કરેલી છે. તો રાષ્ટ્રપતિ જે રાજ્યની વિધાનમંડળની સત્તાઓ કોને આપી દેશે, સંસદને આપી દેશે. એટલે કે જે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તો એની જે વિધાનમંડળ છે એનું આખું વિસર્જન થઈ જશે અથવા તો સસ્પેન્ડ થઈ જશે. હવે એ રાજ્ય માટે કાયદા કોણ બનાવશે, તો સંસદ બનાવશે, મતલબ તો કેન્દ્રમાંથી એ રાજ્ય માટેના કાયદા બનશે. ઓકે, તો અહીંયા રાષ્ટ્રપતિ છે ને એ રાજ્યના કાયદા બનાવવાની સત્તા સંસદને આપી દેશે. ઓકે, અને રાજ્યના ખરડા અને બજેટ
એ પણ સંસદ પસાર કરશે. એ રાજ્ય માટેના કોઈ ખરડા છે, ઓકે, ખરડા એટલે કે કાયદા છે અથવા તો બજેટ છે, એ પણ કોણ પસાર કરશે? તો સંસદ પસાર કરશે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ શાસન પૂર્ણ થાય છે, મતલબ કે આ કટોકટી પૂર્ણ થઈ જાય છે અને ફરીથી નવી વિધાનમંડળ બને છે, તો સંસદ દ્વારા જે ખરડા બનાવવામાં આવે છે ને, જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું એ સમયે જે ખરડા બનાવ્યા હતા એની અંદર ચેન્જીસ કરી શકે, ઇવન એને રદ પણ કરી શકે છે. ઓકે, તો હા, જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે એ રાજ્ય માટે ખરડા કોણ બનાવશે? સંસદ બનાવશે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ શાસન પૂરું થઈ જાય છે અને નવી વિધાનમંડળ ઊભી થઈ જાય છે, તો સંસદ દ્વારા જે ખરડા બનાવવામાં આવેલા છે એને રદ પણ કરી શકે છે આ નવી વિધાનમંડળ, અથવા તો એને સુધારો પણ કરી શકે છે. હવે આગળ વાત કરીએ, રાષ્ટ્રપતિ રાજ્યના વિધાનમંડળ, જે વિધાનમંડળનો મતલબ શું? વિધાનસભા પ્લસ વિધાન પરિષદ જો હોય તો. ઓકે, તો રાજ્ય વિધાનમંડળને વિસર્જિત અથવા તો સસ્પેન્ડ કરે છે કટોકટીની સંસદમાંથી મંજૂરી મળે પછી. ઓકે, હવે આ સસ્પેન્ડ એવું નહીં કે જ્યારે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી દેશે એ રાજ્યમાં તરત રાજ્ય વિધાનમંડળ વિસર્જન થઈ જશે. ના, ક્યારે થશે? જ્યારે સંસદના બંને ગૃહો દ્વારા મંજૂરી મળી જાય. મેં આગળ સમજાવ્યું ને કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જાય છે પછી 2 મહિનાની અંદર રાજ્ય કટોકટી લાગુ થઈ, ઓકે, એની પરમિશન લેવી પડે સંસદમાંથી ખરડો પસાર કરીને સામાન્ય બહુમતીથી. તો જ્યારે ખરડો પસાર કરીને સામાન્ય બહુમતી મળી જશે બંને ગૃહોની, એના પછી જ આ જે રાજ્યમાં વિધાનમંડળ છે એનું વિસર્જન થઈ જશે. ડાયરેક્ટ રાષ્ટ્રપતિ જ્યારે કટોકટી જાહેર કરે છે ત્યારે વિસર્જન થશે નહીં. આ યાદ રાખજો. રાષ્ટ્રપતિ શાસનથી ત્યાંની જે હાઈકોર્ટ છે અને એમની જે ન્યાય પ્રક્રિયા છે એને અસર નહીં થાય. જો સરકાર છે ને એ સરકાર આખી પડી ભાંગશે, પરંતુ ત્યાંની જે ન્યાયપાલિકાઓ છે એટલે કે હાઈકોર્ટ છે, નીચલી અદાલતો છે, જિલ્લા કોર્ટ છે, સેશન કોર્ટ છે, એ પોતાનું કાર્ય એજ ઇટ ઇઝ ચાલુ રાખશે. એના ઉપર કંઈ પણ જાતની ઇફેક્ટ થશે નહીં. તો આ MCQ ની અંદર પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે. ઓકે, યાદ રાખજો કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે તો એ રાજ્યની ન્યાય પ્રણાલી છે, હાઈકોર્ટ છે કે બીજી જેટલી પણ અદાલત છે, એમને કોઈ પણ જાતનો ફેરફાર કે ઇફેક્ટ થશે નહીં. હવે રાજ્ય કટોકટીને રદ કઈ રીતના કરી શકાય? તો સિમ્પલ છે કે કટોકટીને જાહેર કોણ કરશે? તો રાષ્ટ્રપતિ. તો એમને રદ કરવાની ઘોષણા પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ. જ્યારે રદ કરવાનું હોય ત્યારે સંસદની મંજૂરીની જરૂર નથી. જ્યારે લાગુ કરવાની હોય તો લાગુ કર્યા પછી 2 મહિનાની અંદર સંસદમાંથી એની મંજૂરી લેવી પડશે સામાન્ય બહુમતીથી. પરંતુ રદ કરવા માટે સંસદમાંથી કોઈ પણ જાતની મંજૂરી લેવાની જરૂર નથી. રાષ્ટ્રપતિ ઘોષણા કરીને જ આ જે રાજ્ય કટોકટી છે એ પર્ટિક્યુલર રાજ્યની અંદર રદ કરી નાખશે. આગળ વાત કરીએ બીજી વેરી ઇમ્પોર્ટન્ટ, આ જે કટોકટી છે એની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. હવે પહેલા શું હતું ખબર છે? આની ન્યાયિક સમીક્ષા થઈ શકતી ન હતી. ઓકે, જ્યારે બંધારણની અંદર આપણા મૂળ બંધારણમાં લખેલું છે કે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ છે એ રાજ્યની અંદર કટોકટી જાહેર કરે છે તો એની ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ અથવા તો એ વસ્તુને અદાલતની અંદર તમે પડકારી ન શકો. પરંતુ પાછળ જતા જે 44મો બંધારણીય સુધારો થયો એના અંતર્ગત કહી દેવામાં આવ્યું કે જો રાષ્ટ્રપતિ શાસન છે એ કોઈ રાજ્યની અંદર લાગુ કરવામાં આવે છે તો એનું ન્યાયિક સમીક્ષા થઈ શકે કે એને કેમ લાગુ કરવામાં આવ્યું. એવું નહીં કે રાષ્ટ્રપતિ પોતાની મનમાનીથી અથવા તો આ કેમ કરવામાં આવ્યું એના પાછળનું પણ કારણ છે. જ્યારે બંધારણની અંદર જ્યારે એની ન્યાયિક સમીક્ષા નથી કરવાની એવું લખેલું હતું ત્યારે શું થતું હતું ખબર છે? કેન્દ્રમાં સમજી લો બીજેપીની સરકાર છે. હવે કોઈ એવું રાજ્ય છે જેની અંદર સમજી લો કોંગ્રેસની સરકાર છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ પંજાબ. હવે માની લો કે પંજાબની અંદર કોંગ્રેસની સરકાર છે અને કેન્દ્રમાં બીજેપીની સરકાર છે. તો અહીંયા બીજેપીની સરકાર શું કરતી હતી? જ્યારે નવી ચૂંટણી થાય ને અથવા તો આ જે વિધાનસભા છે એનું વિસર્જન થાય ને તો તરત આ કેન્દ્ર છે ને એ શું કરી દેતી હતી? રાષ્ટ્રપતિને ભલામણ કરીને એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાવી દેતી હતી. ઓકે, તો આવું વારે ઘડીએ થતું હતું. તમને માનશો નહીં કે અત્યાર સુધી એજ ઓફ નાઉ પ્રેઝન્ટ સુધી અત્યાર સુધી 100 જેટલા રાજ્યોમાં, ઓકે, બધા રાજ્યોમાં થઈને 100 વખત અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 5 વખત. એના સિવાય બધા રાજ્યોમાં થઈને જો વાત કરું અત્યાર સુધીની તો 100 ટાઈમ, ઓકે, 100 વખત આ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. બધા રાજ્યોના ભેગા થઈને કરીએ તો આવું પહેલા બહુ થતું હતું. ઓકે, જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર છે એમને તો આ બધાનો બહુ જ કહેવાય કે ફાયદો ઉઠાવ્યો હતો. તો આવું બહુ થતું હતું એટલા માટે જ પછી 44મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો
અને એમાં કહેવામાં આવ્યું કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ મનમાનીથી ઓકે કોઈ પણ રાજ્યની અંદર સરકારના કહેવાથી કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ નહીં કરાવી શકે. ક્લિયર? તો આ યાદ રાખજો. તો એની ન્યાયિક સમીક્ષા થઈ શકે અને આ વસ્તુને તમે અદાલતની અંદર પણ પડકારી શકો છો કે ભાઈ આ રાજ્યમાં એવું તો શું થયું હતું કે તમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. ઓકે, એવું તો એને શું બંધારણનો ભંગ કર્યો હતો, અથવા તો એવા કયા આદેશો હતા કેન્દ્રના જે એ રાજ્યએ ન માન્યા જેનાથી તમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. ઓકે, તો આ ટાઈપની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગઈ હશે. તો આ છે આપણી રાજ્ય કટોકટી. તો પહેલી આપણે રાષ્ટ્રીય કટોકટી ભણ્યા, બીજા નંબરે રાજ્ય કટોકટી ભણ્યા. આઈ હોપ સો બંને કટોકટી તમને ખ્યાલ આવી ગઈ હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.